હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક બિરયાનીનો વિડીયો કરવા જઈ રહ્યા છે. તો અહીંયા આપણે ગેસ ચાલુ કરેલ છે, તેની ઉપર આપણે પેન મૂકેલો છે અને હવે આપણે તેમાં 2 ચમચી જેટલું તેલ નાખીશું. 2 ચમચા જેટલું તેલ ગરમ થાય એટલે આપણે જીરું અને લીમડાનો વઘાર કરીશું. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં અડધી ટીસ્પૂન જેટલું જીરું નાખીએ છીએ. જીરું તતડે એટલે આપણે 4 થી 5 પાન લીમડાના નાખીશું. અહીંયા તમે જોઈ શકો છો કે મેં ગાજર છીણેલું છે એટલે ખમણ કરેલું છે, વટાણા બોઇલ કરેલા છે, બટેટું બોઇલ કરેલું છે, કેપ્સિકમ છે અને ટમેટું છે. તો હવે આ બધા વેજીટેબલ્સને આપણે આ તેલમાં સાતળીશું. અહીંયા આપણે વેજીટેબલ્સને 2 મિનિટ માટે સોતે કરીશું તેલમાં, જેથી કરીને તેની અંદરની જે કોઈ કચાશ હોય તે નીકળી જાય. હું અત્યારે અહીંયા જૈન બિરયાની બનાવું છું, જેથી કરીને અહીંયા હું ડુંગળી લસણનો ઉપયોગ નથી કરતી. તમારે કરવો હોય તો તમે ડુંગળી લસણનો પણ ઉપયોગ કરી શકો છો. આ સ્ટેજ ઉપર તમે ડુંગળી પણ ઝીણી સમારીને તેનો પણ વઘાર કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 1/2 ટીસ્પૂન હળદર પાવડર લઈએ છીએ, 1/2 ટેબલ સ્પૂન આપણે મરચું લઈએ છીએ. તીખું મોરું તમારા ટેસ્ટ મુજબ તમે કરી શકો છો. 1 ટીસ્પૂન મીઠું લઈએ છીએ. 1 ચમચી જેટલો આપણે બિરયાની મસાલો લઈએ છીએ, જે હોમમેડ બિરયાની મસાલો છે, મેં ઘરે જ બનાવેલો છે તે મસાલો લઈએ છીએ. અહીંયા આપણા બધા મસાલા અહીંયા રેડી થઈ ગયા છે. તો હવે આપણે આ બધા વેજીટેબલ્સને આ રીતે હલાવી લઈશું. બધા મસાલા આપણે વેજીટેબલ્સમાં નાખી દીધા છે. તો હવે આપણે અહીંયા બાસમતી ચોખા લીધેલા છે, તેને પણ આ રીતે બોઇલ કરી લીધા છે. તો હવે આપણા જે બધા વેજીટેબલ્સ ને મસાલા સોતે થઈ ગયા છે, તો તેમાં હવે આપણે આ બાસમતી રાઈસ નાખી દઈશું. અને પછી આપણે તેને હલાવી લઈશું. એકદમ ફોરા હાથે હલાવવાના છે, જેથી કરીને આપણા રાઈસને તૂટી ન જાય અને દાણો આખો એકદમ રહે તે રીતે આપણે હલાવવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, તમે આવી નાની નાની ટિપ્સને ફોલો કરશો તો તમારી બિરયાની એકદમ હોટલ જેવી બનશે ને ખાવાની ખૂબ જ મજા પડશે ને ટેસ્ટી લાગશે. તો આપણી અહીંયા બિરયાની રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. એનો કલર અને લુકવાઇઝ એકદમ સરસ ટેમ્પટિંગ એવી લાગે છે. તો હવે આપણે તેને સર્વ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણે પાપડ કોર્ન સાથે બટર મિલ્ક અને સાથે આપણે બિરયાની આ રીતે આપણે સર્વ કરીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બિરયાની, પાપડ અને બટર મિલ્ક અહીંયા આપણે સર્વ કરી લીધા છે. તો તમને મારો આ વિડીયો બિરયાનીનો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા. તો ફરી મળીશું વળી નવી રેસીપી સાથે. ઓકે.